સુરત સાયબર ક્રાઇમની ટીમે આંતરરાજ્ય ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કરી નાખ્યો છે, જેમાં ઓનલાઈન વેબસાઇટ પર કિંમતી કપડાની જાહેરાત મૂકી દેશના જુદા જુદા રાજ્યના લોકો પાસેથી ઓર્ડરના રૂપિયા મેળવી વેબસાઇટમાં બતાવ્યા મુજબ વસ્તુઓ નહીં મોકલી ઠગાઈ આચરનારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન, એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સ દ્વારા આપેલી સૂચનાને લઈને સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સાયબર ફ્રોડ આચરતા ઇસમોને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી। તે સુરતના સાયબર ક્રાઇમની ટીમે વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે સારોલી ઓનવિકા રોડ પર આવેલા કોહિનૂર 2 ટેક્સટાઇલ પ્લાઝામાં ઓફિસ શરૂ કરી ઓનલાઈન વેબસાઇટમાં કિંમતી કપડાની જાહેરાતો કરી દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોના ઓનલાઈન ઓર્ડરના રૂપિયા મેળવી લઈ વેબસાઇટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી છેતરપિંડી કરાઈ છે। જે માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્યાં દરોડા પાડી ત્યાંથી મૂળ જામનગર કાલાવડ વજીર ખાખરિયા ગામનો હાલ પુણાગામ યોગી ચોક તુલસી દર્શન સોસાયટીમાં રહેતા અંકિત તુલસી મંજી અજોડિયા તથા બીજો મૂળ જામનગરના નંદપુર ગામ હાલ મોટા વરાછા અબ્રામા રોડ પર સંસ્કારદીપ સ્કૂલ પાસે સંસ્કાર રો હાઉસમાં રહેતા મૌલિક નિલેશ માધાભાઈ દુધાગરાને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, અલગ અલગ કંપનીના સિક્કા, સીપીયુ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ચેકબુક મળી 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જેંગે ડીસીપી સાયબર ક્રાઇમે વધુ માહિતી આપી હતી। એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં ખબર અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3,800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે। અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે। તો સુરત સાયબર ક્રાઇમની ટીમે સુરતથી દેશભરમાં આચરાતા ઓનલાઈન વેબસાઇટ દ્વારા ઠગાઈના બનાવનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે।